નસવાડીમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં તાલુકા ભાજપ દ્વારા સેવા અને સ્વચ્છતાના કાર્યોની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નસવાડી તાલુકા ભાજપ દ્વારા વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના સંકલ્પ સાથે વિવિધ કાર્યક્રમો યોજીને આજના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના આ ઐતિહાસિક 12 વર્ષ નિમિત્તે તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં સામાજિક જાગૃતિના કાર્યો હાથ ધર્યા હતા। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પવિત્ર સ્નાન કરાવી હારતોરા અને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાઈ હતી। પવિત્ર ધાર્મિક સ્થળો, પ્રખ્યાત મંદિરો અને જાહેર વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ ચલાવીને મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના તેમજ મહાઆરતીનું આયોજન કરાયું હતું। આ ગરિમાપૂર્ણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ તેમજ આદિવાસી મોરચાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશ સતત પ્રગતિના પંથે આગળ વધીને ટૂંક સમયમાં વિશ્વગુરુ બને તેવી મંગળ પ્રાર્થના કરવામાં આવી હતી। ભારતના લોકલાડીલા વડાપ્રધાન સતત 12 વર્ષ સુધી અવિરત સમગ્ર દેશની અંદર વિકાસ, ગતિશીલ અને વિકાસના કાર્યો માટે સમગ્ર દેશમાં જે કાર્યો કર્યા એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નવડાવી ધોવડાવી સ્વચ્છ કરી અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ આજે અમે કરીએ છીએ। અને આજે સાંજે અંબાજી મંદિર ખાતે માતાજીના મહાઆરતીનો કાર્યક્રમ પણ અમે સાંજે રાખેલો છે। સતત આ કાર્યક્રમ આખો દિવસ અમે સફાઈ ઝુંબેશ, મહાઆરતી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહારથી પૂજન કરીને આ કાર્યક્રમ આજે અમે નસવાડી તાલુકા, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાખ્યો છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા અને સમગ્ર અમારા જિલ્લા પંચાયતના બરોલી જિલ્લા પંચાયતના સભ્ય લીલાબેન ભીલ, કારોબારી અધ્યક્ષ, બધા જ કાર્યકર્તાઓ આજે અમે ફુલહાર સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પૂજન કરીને એને સ્વચ્છ કરીને અમે સફાઈનો કાર્યક્રમ અહીંયા યોજ્યો છે। જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો।